હાલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર ઉપાસના પંચાલ એમડી પેથોલોજીસ્ટ આપનું સ્વાગત કરું છું લેબ ટોપિકમાં. આજે આપણે સીબીસી એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ રિપોર્ટ વિશે વાત કરીશું. સીબીસી નો રિપોર્ટ ઘણો લાંબો હોય છે, તેમાં ઘણા આંકડા હોય છે, જેથી તેને સમજવામાં ઘણું કન્ફ્યુઝન થતું હોય છે. તે દરેક આંકડાઓ ખૂબ જ મહત્વના છે, પણ સામાન્ય વ્યક્તિ ફક્ત 4 કે 5 પેરામીટર સમજીને પોતાના સીબીસી રિપોર્ટનું વિશ્લેષણ કરી શકે છે. સૌ પ્રથમ પેરામીટર છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન દર્શાવે છે કે આપણું લોહી કેટલું મજબૂત છે. ઘણી વખત લોહીના ટકા ઓછા હોવાથી થાક લાગે છે, ચક્કર આવે તેવા સિમ્ટમ થઈ શકે છે, જેને અનિમિયા કહેવાય છે. બીજો પેરામીટર છે ડબ્લ્યુબીસી એટલે કે વ્હાઇટ બ્લડ સેલ. તે આપણા શરીરના બોડીગાર્ડ સેલ્સ છે. ઘણી વખત ડબ્લ્યુબીસી કાઉન્ટ વધી જતા હોય છે, તે દર્શાવે છે કે શરીરમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન છે, અને ઘણી વખત ડબ્લ્યુબીસી કાઉન્ટ ઘટી જતા હોય છે, તે દર્શાવે છે કે ઇમ્યુનિટી ઓછી થઈ છે. ત્રીજું પેરામીટર છે પ્લેટલેટ, જે આપણા શરીરમાં લોહીના પ્રવાહને જાળવવામાં મદદ કરે છે, અને જો કોઈ જગ્યા પર ઈજા થઈ હોય તો ત્યાં લોહી જામવામાં મદદ કરે છે. ઘણા ઇન્ફેક્શન જેમ કે ડેન્ગ્યુ એમાં પ્લેટલેટ કાઉન્ટ બહુ ઘટી જતા હોય છે, જેના કારણે બ્લીડિંગની સંભાવના રહે છે. ચોથો પેરામીટર છે પેરિફેરલ સ્મિયર સ્ટડી, જેમાં પેથોલોજીસ્ટ પોતાના સ્પેસિફિક ફાઇન્ડિંગ લખે છે. તો મિત્રો, હવે તમે તમારો સીબીસી નો રિપોર્ટ ઘણો આસાનીથી અને સરળતાથી સમજાશે. જો તમારો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કમેન્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.